બ્રહ્મચર્યની મહત્તા. મહાભારતમાં એક સરસ મજાની વાત આવે છે. બે રાક્ષસ હતા, એનું નામ હતું સુંદ અને ઉપસુંદ. વર્ષો સુધી સાધનાઓ કરી બ્રહ્માજી પ્રગટ થયા કે માગો માગો જે માગો આપ, કે અમરપદ. બ્રહ્માજી કે એ મારું નથી, તમને ક્યાંથી આપવું? હું જે અને જે વ્યક્તિ પાસે જે હોય તે એને આપે, ન હોય એ ક્યાંથી આપે? બ્રહ્માજી કે એ તો ન થાય. બે આમ ટ્વિન્સ ભાઈ જેવા હતા, મિત્ર હતા, અને એને વિશ્વાસ તો કે એક કામ કરો કે અમે બે અમારા બે સિવાય ત્રીજાથી ન મળીએ. ત્રિલોકના ધ્વજાવનારા ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા દેવો હોય, કે સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણ હોય, કે સારંગ ધનુષધારી ભગવાન રામ હોય, કે ત્રિશુલધારી શિવ, અમારે બે સિવાય ત્રીજો અમને કોઈ મારી ન શકે. બ્રહ્માજી તો તથાસ્તુ કહી દીધું. હવે એ બેને એટલી બધી મિત્રાચારી કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ બે અંદરો અંદર ઝઘડશે. અને પછી તો બે ધબધબાટી બોલાવી બધા દેવોને ત્રાસ વર્તાવી દીધો, ધરતી ઉપર હાહાકાર કરી મૂક્યો. દેવતાઓ કહે છે બ્રહ્માજી પાસે શું કરવું, કાંઈક કૃપા કરો, આનું કાંઈક રસ્તો બતાવો. બ્રહ્માજી કે કાંઈ ચિંતા કરતા ને, હમણાં રસ્તો થઈ જાય. સંકલ્પ કર્યો અને સત્યલોકમાં એક ત્રિલોચના નામની અપ્સરા હતી. ત્રિલોચના, એ ત્રિલોચના અપ્સરાને મૂકી અને એક તલવાર પણ એની સામે લોચન એટલે આંખ સામે જોવે તેમાં મોહિત થઈ જાય, એટલે એનું નામ હતું ત્રિલોચના. તિલવાર એટલે એક ક્ષણવાર એની સામે કોઈ લોચન માંડે, આંખ માંડે અને મોહિત થઈ જાય. અને આ બે વનમાં વિહાર કરતા હતા નદીના કિનારે. ત્યાં આવી અને આ ત્રિલોચના ઊભી રહી એટલે સુંદ દોડ્યો, એને જમણો હાથ પકડ્યો. ઉપસુંદ બોડ્યો, એને ડાબો હાથ પકડ્યો. એ બોલો મોટો ઓલો કે છે, સુંદ કે છે કે જો પેલા મેં હાથ પકડ્યો તો એટલે પેલા મારી. ઓલો કે ના પેલા મેં હાથ પકડ્યો તો એટલે પેલા મારી. ત્રિલોચના કે છે શું છે તમે મને મારું તો કાંઈક સાંભળો, હું તમારા બે માંથી એકને વરું, બે ન વરું. તો સુંદ કે છે મારી, ઉપસુંદ કે છે કે મારી, મેં પેલા પકડ્યો તો. એટલે આ ત્રિલોચના કે છે એક કામ કરો, તમે બે બાજો, એમાં જે જીતી જાય એની હું થાય છે, હારશે એની નહીં થાવ. એટલે એ જ સેકન્ડમાં મહાંધ બની અને સુંદે ઉપસુંદ ઉપર ગદાનો ઘા કર્યો, તો ઓલાએ તલવારનો ઘા કર્યો. એકે માથું ઉડાડી છેદી નાખ્યું, તો એકે ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. બે ત્યાં ઢળી ગયા. ત્રિલોચના સેકન્ડના છઠ્ઠા ભાગમાં પાછી સત્યલોકમાં વહી ગઈ. વર્ષોની સાધના આરાધના એક સ્ત્રીનો મોહ સમાપ્ત કરી નાખે અને જીવનને ધૂળ ધાણી કરી નાખે. કોઈ મારી શકતું નહોતું, પણ જો મોહ થયો તો મરી ગયા બે. આપણે પણ ખોટા મિથ્યા દેહનો મોહ, સ્ત્રીનો મોહ, આપણે કરોડો જન્મ, એ સુંદ ને ઉપસંત તો એક વાર મર્યા, આપણે કરોડો વાર મર્યા છીએ આવા મોહમાં. માટે જેને બ્રહ્મચર્યનું તેજ ધારણ કરવું હોય એને આવા વિષય મોહથી દૂર રહેવું પડે. વ્યાસ ભગવાન ભાગવતજીમાં લખે છે કે કનક કાંતા સક્તા નામ ન ત્રિલોકેશુ રંચપી ક્ષણમપી સુખમ. જે સ્ત્રી અને ધનમાં આસક્ત રહે છે એને 3 લોકનું રાજ્ય મળે તો ક્ષણભર મનમાં શાંતિ થતી નથી. બ્રહ્મચર્ય એ મોટી તાકાત છે. ભગવાન સ્વામિનારાયણ આજીવન મૂળજી બ્રહ્મચારીની સેવા સ્વીકારી. શું કામ? એ બ્રહ્મચર્યવાન હતા. ભગવાન રામે આજીવન હનુમાનજી મહારાજની સેવા સ્વીકારી. શું કામ? એ બ્રહ્મચર્યવાન હતા. બ્રહ્મચર્યવાનની સેવા સ્વીકારવા અનંત ભુવનનો નાથ પણ લાલાયત રહે છે. આ બ્રહ્મચર્યનું તેજ છે, એ બ્રહ્મચર્યની તાકાત છે. રાંઢિયા ગામમાં જટાશંકરભાઈ વિપ્ર અને ગંગામાં આ બે પવિત્ર દંપતી હતા. ક્યાં કચ્છના સેવાડાનું ગામ, કોઈ જઈ પણ શકે નહીં, પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું ગામ, પણ બ્રહ્મચર્ય પાળતા હતા. ભગવાન સ્વામિનારાયણ કાંટા કાંકરાને ગણ્યા વગર વહેલી સવારે એકલા મૂળજી બ્રહ્મચારીને હારે લઈને ત્યાં ગયા. એમના હાથની રસોઈ જમ્યા, એમને સમાધિ કરાવી, અક્ષરધામનો અનુભવ કરાવ્યો, બધા જ ધામોના દર્શન કરાવ્યા કે પ્રભુ તમે, અરે તમારું બ્રહ્મચર્યનું તેજ મને ખેંચી લાવ્યું. આ તાકાત છે બ્રહ્મચર્યની. માટે
આ બ્રહ્મચર્યની મહત્તા સમજી આપણે પણ આપણી જીવનને શક્તિમાન અને તાકાતવાર બનાવીએ. આ વિશ્વમાં ભગવાનને પૂછ્યું કે એક ધર્મ રહે તો બધો જ ધર્મ રહે એવું કયું છે? તો કે એક નિષ્કામ વ્રત રાખો, બધા જ ધર્મ રહેશે. મોટામાં કયો ધર્મ હોવો પડે? તો કે નિષ્કામ રૂપી એક ધર્મ રહેવો પડે. મોટાની હારે પે સૌની સારે, માટે મોટામાં નિષ્કામી વ્રત તો અવશ્ય હોવું જોઈએ. બ્રહ્મચર્ય એ સર્વ વ્રતનો રાજા છે. બ્રહ્મચર્ય એ બ્રહ્મ તેજ છે. અને માત્ર સ્થૂળ દેહના સંયમથી બ્રહ્મચર્ય થતું નથી. બ્રહ્મણી વિહરતી ઇતિ બ્રહ્મચર્ય, બ્રહ્મણી ચરતી. જે હું અક્ષર બ્રહ્મ છું, મારામાં પ્રગટ પરબ્રહ્મ છે. આ નોન સ્ટોપ વિચાર જેના મગજમાં આવે છે, આત્મવિચાર ને પરમાત્મા વિચાર, એ જ બ્રહ્મ તેજથી યુક્ત થાય છે. અને એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે, એ સંકલ્પ કરે ને સૃષ્ટિ ફરે. એ સંકલ્પ કરે તો કાળા ઉનાળે વરસાદ વરસે, સંકલ્પ કરે તો મરદામાં પણ પ્રાણ પૂરી શકે. આ તેજ બ્રહ્મચર્યમાંથી આવી શકે. પણ કોણ? જેના મગજમાં હું બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે. યદ ઈચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. એટલે જેને શક્તિમાન થવું હોય, મહાન બનવું હોય અને પરમાત્માને પામવું હોય, આ બધાએ બ્રહ્મચર્ય પાળવું અનિવાર્ય છે. ત્યાગીએ અષ્ટ પ્રકારે અને ગ્રહસ્થએ એક નારી સદા બ્રહ્મચારી. પોતાની પત્ની સિવાય જ્યાં ત્યાં વૃત્તિઓ બગાડવી નહીં. આ રીતે આપણે બધા જ સંયમી સદાચારી બની આપણા જીવનને શક્તિમાન અને સફળ બનાવીએ. એ પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.